શહેરના હેલીપેડ ખાતે કોળી સેના દ્વારા આયોજિત 14મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરાયું. શિહોર કોળી સેના દ્વારા મુકેશભાઈ સીતારામ આયોજિત 14મા સર્વજ્ઞાતી સમૂહ લગ્ન શિહોર હેલીપેડ ખાતે યોજાયા, જેમાં 34 યુગલોએ પ્રભુતામાં પગલાં મૂકી પોતાના જીવનસંગીની સાથે વર્ષો સુધી ચાલીને આવતી પ્રણાલિકા મુજબ ઘર સંસારની શરૂઆત કરી. આ સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા આપવામાં આવેલ દાન ને દીકરીઓના કરિયાવર આપવામાં આવ્યો, તેમજ આવા સમૂહ લગ્નમાં બંને પક્ષને ફાયદો થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું. તેમજ આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો આવા સમૂહ લગ્નમાં જોડાતા હોય છે અને દીકરી દીકરાઓ માતા પિતાને ખોટા ખર્ચ ન થાય એવા અભિગમથી ખૂબ જ ઓછા ખર્ચામાં દીકરી દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા. તેમજ આવું ભગીરથ કાર્ય શિહોર કોળી સેના તેમજ કોળી સેનાના મુકેશભાઈ સીતારામ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ 14મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન નિર્વિઘ્ન પૂર્ણ થયા હતા. આજે શિહોર ગામની અંદર કોળી સેના દ્વારા સમસ્ત હિન્દુ સમાજ જે દરેક જ્ઞાતિનો આ 14મો સમૂહ લગ્ન છે. ભગવાને અમારા હાથે 13 સમૂહ લગ્ન નિર્વિઘ્ને પૂરા થયા છે. કોળી સેના વ સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન સમારંભમાં મંચ ઉપર બિરાજમાન ભાવનગર જિલ્લા કોળી સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી, આજ વિસ્તારના અને મારા ભાઈ તરીકે હંમેશા જેમને મેં વૃત્વ આપ્યું છે, ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી ઉમેશભાઈ, શિહોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી કાળુભાઈ, રાજપૂત સમાજના અને ખૂબ જ અમારા પરિવારના અંગત સભ્યો હોય, વર્ષોથી અમારી સાથે પાવડા વખતથી જોડાયેલા છે એવા અમારા દીપસિંહ કાકા, મારા ભાઈ, અને હંમેશા સમાજના નાના મોટા વિષયોમાં હંમેશા સમાજમાં ગમે એની હૂક બનીને ઊભા રહે એવા ભાઈ શ્રી મુન્નાભાઈ, ભાઈ શ્રી કોળી સેના જિલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી રાકેશભાઈ, શહેરના ઉપપ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ, શિહોર શહેર કોળી સેનાના મહામંત્રી ભાઈ શ્રી ભાવેશભાઈ, તમામ મારા વડીલ મોરંબી અને વર્ષોથી મારા બાપુજીના એક જૂના આગેવાન તરીકે અને અમારા માર્ગદર્શક થાય એવા આપણા વડીલ મોરંબી ભાઈ શ્રી અશોકભાઈ વિલવા, સાથે જ મંચ ઉપર બિરાજમાન તમામ શિહોરમાં રોડ પર કન્ટેનર મૂકતા આખરે પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં હટાવાયું. શિહોરમાં ઘણા સમયથી ટાણા રોડ પર આવેલ એક કન્ટેનર દુકાનના રસ્તા ઉપર મૂકી વેપાર ધંધો શરૂ કરવામાં આવેલ, પરંતુ આ જગ્યા જાહેર રોડ હોય ત્યાં દબાણ કરી મોટું ટ્રકનું કન્ટેનર મૂકી શટરો બેસાડી વેપાર શરૂ કર્યો હતો, પરંતુ સ્થાનિક રહીશોમાં રોજ ભભકતા આ કન્ટેનર આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા શિહોર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હટાવવામાં આવ્યું. જોકે આમ તો શિહોરમાં ઠેકાણે ઠેકાણે દબાણો કરી રોડની બંને સાઈડો પેક થતી જોવા મળે છે અને અમુક પોતાની દુકાનો ન હોવા છતાં પણ બાજુની જગ્યામાં અન્ય ભાડે પેટે આપી સરકારી જગ્યાના ભાડા ઉઘરાવતા જોવા મળ્યા છે. ત્યારે આ મિલકત ખરેખર નગરપાલિકાની કે સરકારશ્રીની છે
પણ કહેવાયું છે ને કે ભાઈ આ તો સિહોર છે, અહીં કોણ પૂછવાવાળું છે. વારંવાર રજૂઆત થતાં એકને બે ઉપાડી મામલો શાંત કરવામાં આવે છે, પરંતુ આ એક મોટી સમસ્યા છે અને માથાના દુખાવા સમાન ટ્રાફિક થઈ રહ્યું છે. અને તેનું એક જ માત્ર કારણ સિહોરની દાદાની વાવથી ગરીશા પીરની દરગાહ સુધી હાઈવે પર દબાણો ખડકી દેવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિક જે કોર્પોરેટરો અને નગરપાલિકા તંત્રની રહેમદ્રષ્ટિએથી આ બધું દબાણો થઈ રહ્યા છે અને ગેરકાયદેસર અને અનઅધિકૃત કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર દુકાનો ખડકી દેવામાં આવી છે. ત્યારે નગરપાલિકા દ્વારા આંખની મીચામણી થઈ રહી છે અને ખરેખર નગરપાલિકા દ્વારા જો આ ઝુંબેશ ચલાવવામાં આવે તો ચોક્કસ રોડ પર ટ્રાફિક ઓછું થશે. તમે સીલ મારો પણ એનું છે ઉભા તો રે બસ સાહેબ ને પૂછી લે ક્યાં લખી આપણે નાખી દીધું પછી આપણે જ નહીં ઉપાડીએ પછી આપણે લઈ શકીએ એવું તો કરવું પડશે. આપણા પાસે વ્યવસ્થિત કબજો રાખો. અહીં નાખી દો પછી આપણે વિચાર સિહોર તાલુકાના ટાણા ગામે પાણીની પાઇપલાઇન નાખવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા. મળતી માહિતી મુજબ સિહોર તાલુકાના ટાણા ગામે રહેતા ફારૂકભાઈ સત્તારભાઈ રંગપરા, ઉંમર વર્ષ 38, જાતે કાચી, રહે ટાણા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. ટાણા ગામે રહેતા રંગપરા પોતાના ઘરે સરકારી પાણીની પાઇપલાઇન ફિટ કરાવતા હતા, ત્યારે પાડોશમાં રહેતા પૃથ્વીસિંહ સહિત 3 વ્યક્તિઓના સમૂહ દ્વારા ફારૂકભાઈ સત્તારભાઈ રંગપરા તેમજ બિલકેશ બાનુ, રહે ટાણા, બંને દંપતી પર તલવારના ઘા મારી ઈજા પહોંચતા સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, તેમજ સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી રહી છે. શું થયું? તલવાર મારાથી પાછળથી ઘા કર્યો. માથાકૂટ કેમાંથી થઈ? એ ઓલે પાઇપ નવી નાખતા હતા ને લાઈટ, એમાં નાખતા હતા, તમે અમારે નાખતા હતા, તે વસીતાનો ઘા કર્યો હતો. કોને કોને વાગ્યું તમે? મને જ મારા ઘરના ને બે. ફારૂકભાઈ સત્તારભાઈ રંગપરા. પાણીની લેરમાં પાઇપ નાખતા હતા, તે વસીતાનો પડકેલો પાડોશી અમને હુમલો કર્યો, તલવારના ઘા કર્યા. કોણ હતો પાડોશી? કોણ હતું નામ? પૃથ્વીરાજ મનહરસિંહ સરવૈયા. અમારા બે ઉપર ઘા કર્યો તલવારનો. ક્યાં રહ્યો તમે? મણિનગર ટાણા. કેટલા જણા હતા મારો વાળા? 3-4 જણા. રંગપરા હું આશા વર્કરમાં નોકરી કરું છું. મારા આજ
સેશન હતું, નોકરી ચાલુ જ હતી. નળની પાઇપ સરકારે નાખેલી હતી, એમાં પૈસા ભરવાના હતા. બધા એને લાઈન ઘરે ઘરે નાખતા હતા. એને ઘરે નાખીને અમે નાખતા હતા. મને કે ત્યાં લાઈન નાખમાં એમ તમે બધાય નાખીશો તો અમારો શું વાંક છે એમ. તો કે તું નાખમાં લાઈન. તો જ્યાં વાયખું લેવા ગયા ને નળનું ત્યાં પાવડે પાવડે બુરવા મળ્યો ધોડી. ઓલા જીસીબી વાળા ત્યાં દાટી દઈ ગઈ એમ. જીસીબી વાળો તો હું ન દાટું એ બેનને કાંક થાય એ કે. તો હજી ત્યાં પપ્પા વાયખું લઈને આવે ને ત્યાં વાહે તલવારનો ઘા કર્યો. કોણ હતો મારવાળા? પૃથ્વીરાજ સરવૈયા. કેટલા જણા હતા? એ 3 જણા હતા. કોને કોને વાગ્યું છે? મને મારા ઘરવાળા. હા, મને હાથમાં ટાંકા આવ્યા, મારા ઘરવાળા અને માથામાં આવ્યા ટાંકા.